ઓઇલ સર્કિટ બ્રેકરના ફાયદા અને ગેરફાયદા લખો. તો આર્કની ઉર્જા ઓઇલ દ્વારા શોષાય છે અને એના કારણે સારી ઠંડકનો ગુણધર્મ એટલે કે કુલિંગ પ્રોપર્ટી ધરાવતો હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે, જેના કારણે આર્ક જલ્દીથી ઓલવાય એટલે કે આર્ક શમન ફટાફટ થાય છે, એટલે કે એના લીધે આર્ક શમન જલ્દી થાય છે. ઓઇલમાં ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટી છે, તેથી લાઈવ કંડક્ટર અને ગ્રાઉન્ડ વચ્ચે ઓછા ક્લિયરન્સની જરૂર હોય છે. ઓઇલ કુલિંગ મીડિયમ તરીકે પણ કામ કરે છે, એટલે કે કુલિંગ પ્રોપર્ટી પણ આપે છે. તો ઇન્સ્યુલેશનને સાથે સાથે કુલિંગ પણ આપે છે ઓઇલ. કરંટ ઝીરો થયા બાદ ઉચ્ચ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ધરાવતા ઓઇલ એ બંને કોન્ટેક્ટ્સની વચ્ચે આવે છે, જેના કારણે આર્ક જલ્દીથી ઓલવાઈ જાય છે. આની થોડી મર્યાદાઓ પણ છે, જેમ કે જ્યારે ઓઇલનું વિઘટન થાય છે ત્યારે વાયુઓ જે ઉત્પન્ન થાય છે, જેના કારણે વિસ્ફોટક મિશ્રણ બની શકે છે કે જોખમી પુરવાર થઈ શકે છે. ઓઇલના વિઘટનના કારણે કાર્બન ઉત્પન્ન થાય છે અને તેની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં ઘટાડો કરે છે. તેથી તેને સમયાંતરે તપાસ અથવા તો ઓઇલ ફિલ્ટરિંગ અથવા તો રિપ્લેસમેન્ટની જરૂરિયાત રહે છે. ઓઇલ અત્યંત જ્વલનશીલ હોવાના કારણે જો કોઈ કેસમાં આવું થાય તો એ આગ લાગવાની સંભાવના રહે છે અને અકસ્માત થઈ શકે છે. તો આ થોડા ઓઇલ સર્કિટ બ્રેકરના ફાયદા અને ગેરફાયદા હોય છે.